શું થયું બેટા? કેમ આટા મારે છે? 1 વાગ્યો તો કેમ કાલ તાર નોકરીએ નથી જવાનું? આ તો છોકરું તો હવે રડે, હવે આખો દિવસ થોડું એની પાછળ રહેવાનું. કે તારી બૈરી આ તો એને કહે ને સાચવે ને થાબડે ઘડીકમાં હોઈ જશે. હમણાં અમે છોકરા મોટા નથી કર્યા, તમે બાપ ખરાબ આઈડી ગયેલા છો. શું કહો છો? લાડુ મને નથી આવડતા વસાણાના લાડુ બનાવતા. તમારા મમ્મીને કહેજો કે મોકલે 4-5 કિલોના લાડુ બનાવીને. 4-5 કિલો તમે એકલા થોડા ખાશો? કે મિહિર નહીં ભાવે છે? અને એવું કંઈ લખીને નથી આલ્યું કે વસાણાના લાડુ ખાલી લેડીઝે જ ખવાય. એટલે બધાના માટે મંગાવડાવજો, થોડા થોડા બધા ખાઈશું. મને જ નથી આવડતું. તમારા મમ્મીને આજે જ ફોન કરી દેજો. તમારા મમ્મીને ફોન કર્યો તમે? આ 1.5 મહિનો કાલ તમને થઈ જશે એટલે એમને કહો પછી તમને આવીને લઈ જાય. મેં તો આવું ક્યાંય જોયું નથી કે છોકરીની સુવાવડ સાસરિયામાં કરવાની હોય. પહેલી પિયરે જ જઈને કરવાની હોય ને. તમારી મમ્મી હવે બધું નવું નિયમ લાયા. અમને થાક લાગે ને. અને રહેજો ત્યાં આગળ 6 મહિના, છોકરું હાથ વગું થાય પછી જ આવજો. તો અમારા લોકોને થાક લાગે ને, અમારે હવે જતી ઉંમર છે. તું શું કરે છે બેટા? ડાયપર બદલે? તાર બૈરી શું કરે છે? એટલે થાકી ગઈ એટલે હોઈ જવાનું એમ 8 વાગ્યામાં? ભાઈ એને ઊભી કર. આ ડાયપરના બાયપરના બધું બૈરા બદલે તારું કામ છે. શું કહો છો? માથું ચડ્યું છે એમ? બાપ મેં તો 2 છોકરા કર્યા પણ તમારા જેવા નખરા નથી કર્યા હો. ખરેખર તમને તો રોજ સવાર પડે ને કંઈક નવી કમ્પ્લેન હોય છે. હું શું કહેતી હતી, તમારી મમ્મી જીયાણું ભરશે ને તમારું, તો આના બધા જ છે ને 2 વર્ષ પછી થઈ રહે ને એ ટાઈપના કપડાં લાવજો. અત્યારે તો એને ખાલી લંગોટ જ પહેરાવાનું છે. એટલે આવા કપડાં લઈને ખોટો બગાડ ના કરતા પૈસાનો. અને હું શું કહેતી હતી, સોનાની વીંટી બીટી ના લેતા, બરાબર છે? અને ચેન તમારી મમ્મીને કહેજો લે ને થોડોક મોટો લે. એટલે કાલ ઉઠીને મોટો થાય ને કે લગ્ન બગનમાં જઈએ ને તો એ સારું લાગે પહેરાયું હોય તો, બરાબર છે? એવી વીંટી લઈને આવતા નહીં 1000-2000 રૂપિયાની. અને વ્યવસ્થિત લાવજો ને. આને કાની આગળ વિંધાઈને આવજો, બરાબર છે? કૂણો હોય ને કાન તો વિંધાઈ જાય. અને સોનાનો પારો પહેરાવજો, તમારી મમ્મીને કહેજો, બરાબર? હેલો, હા બોલો જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ. અમે દાદી બન્યા, તમે નાની બન્યા જ છો ને? હા તો આવીને હવે ક્યારે? અમને 1.5 મહિનો થઈ ગયો. ક્યારે આવશો લેવા માટે? હા સારું. કેમ કે છે ને હવે મારાથી કામ થતું નથી. આખો દિવસ આની પાછળ ને પાછળમાં રહેવું પડે છે. તમારા ઘરે હોય તો સચવાઈ જશે. 6-8 મહિના તમ તાર રાખજો. છોકરું હાથ વગું થાય ને પછી આવશે મિહિર લેવા માટે, બરાબર? હા તબિયત સારી છો ને? તમારી છોકરીને તો જલસા જ છે અહીંયા, ચિંતા ના કરતા. આરામ જ કરે છે આખો દાડો. મારો છોકરો જ લાગેલો હોય છે એની વાંહે, બરાબર છે? ડાયપર બદલો ના બદલો ને છોકરો રાતે 2-2 વાગ્યા સુધી મારો જાગે છે. સવાર નોકરે જવાનું હોય તો તમારી છોકરી તો આરામ જ કરતી હોય છે. અને વસાણું મોકલ્યું તમે? હા સારું. જય શ્રી કૃષ્ણ.